તો દોસ્તો, ભારતના પડોશી દેશ એવા નેપાળની અંદર છેલ્લા કેટલાય દિવસોથી યુવાનો રસ્તા પર છે. દેશમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને લઈને યુવાનોએ બળવો પોકાર્યો હતો અને ઝેનઝી આંદોલન ચાલી રહ્યું છે તેવું વિશ્વની મીડિયા તેને કહી રહી હતી, પરંતુ યુવાનોએ સ્પષ્ટીકરણ આપ્યું કે આ કોઈ ઝેનઝી આંદોલન નથી. યુવાનો જોડાયા છે અને જે દેશમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હતો તેના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. નવાઈની વાત તો એ છે કે ભારતમાં જેને આપણે ગોદી મીડિયા કહીએ છીએ, ગોદી મીડિયા પંજાબના પૂરમાં જોવા નહીં મળે, બિહારમાં આવી રહેલા પૂરમાં જોવા નહીં મળે અને ખાસ કરીને મણિપુરની જ્યારે વાત કરીએ તો મણિપુર ના પહોંચી શક્યા, પરંતુ તેઓ પહોંચી ગયા નેપાળ. અને નેપાળના યુવાનોની શું વાત છે એમને લાગ્યું કે આપણે આ બતાવવી ખૂબ જરૂરી છે, તો નેપાળ પહોંચ્યા. તો નેપાળના યુવાનો પણ આ લોકોથી એકદમ નારાજ હતા અને એમણે કહ્યું કે ભાઈ અમારે અહીંયા ગોદી મીડિયાની જરૂર નથી. ગોદી મીડિયાએ કહ્યું કે ભાઈ અમે તો તમારી વાત મૂકવા આવ્યા છે, અમે તમારી વાત પૂરેપૂરી મૂકીશું. આવા અનેક વિડીયો વાયરલ થયા જેની અંદર પેલા જ્યારે આપણા ભારતીય ગોદી મીડિયા કહી રહી છે કે ભાઈ અમે તમારી વાત મૂકવા આવ્યા છે, ત્યારે તેના લોકો વિરોધ કરે છે કે અમારે તમારી જરૂર નથી, તમે તમારા દેશમાં જાઓ. શીખવાની વાત એ છે મિત્રો કે આપણા ત્યાં પણ જ્યારે જે મહત્વના મુદ્દા છે તે મીડિયા માધ્યમો તમારા સુધી પહોંચાડે છે. કેમ? ખાલી તમારી આસપાસની જે સામાન્ય જે જરૂરિયાત હોય, સામાન્ય સમસ્યા હોય તે પણ તમારા સુધી પહોંચાડે છે. કેમ? માટે તમારે જાગૃત થવું પડશે અને આ સમગ્ર ઘટના બાબતે તમારો શું મત છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.